સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જતી વખતે એક બસનો ડીઝલ ટેન્કર સાથે અકસ્માત થયો હતો, જેમાં મોટા પ્રમાણમાં ભારતીય શ્રદ્ધાળુઓ હતા. તેમાંથી મોટાભાગના હૈદરાબાદના નિવાસીઓ હતા, જે મદીનામાં ઉમરાહ કરવા માટે જઈ રહ્યા હતા. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં દુઃખ વ્યક્ત કર્યું છે અને જણાવ્યું છે કે મદીનામાં ભારતીય નાગરિકો સાથે થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પરિવારો સાથે મારી સંવેદનાઓ છે. હું બધા ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રિયાદમાં અમારું દૂતાવાસ અને જેદ્દામાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે જેદ્દામાં ભારતીય કોન્સ્યુલેટમાં 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટના અંગે વિદેશમંત્રી એસ જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું હતું, તો તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ સમગ્ર ઘટના અંગે જલ્દીથી માહિતી મેળવવાના આદેશો આપ્યા છે.